હું ભાઈ ઘણા સમયથી આવ્યો નતો, તમને પણ બતાવીએ, તમને પણ થોડું બતાવીએ. હેલો ગાઈઝ, તો કેમ છો? સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. તો ઘણા સમય પછી હું બ્લોગ બનાવું છું, તો મેં કીધું લાવો થોડી વાત કરી લઉં. અને બ્લોગ નહોતો બનાવતો એનું કારણ હતું કે થોડા એવો સમય ચાલતો હતો તો ટાઈમ મળતો નહોતો અને મારી જોડે ફોન પણ એવો હતો નહીં. અને અત્યારે ફાઇનલી મારી જોડે હાલ ફોન આવી ગયો. મેં કીધું મેં એક બ્લોગ ચાલુ કરું. તો હવે આપણે ટ્રાય કરીશું કે હવે બ્લોગ બનાવીશું, તો તમારે મને સપોર્ટ કરવાનો છે, બરાબર? અત્યારે બ્લોગ જે હું બનાવું છું એમાં બોલવાની પણ મને હાલ હિંમત નહીં, જેમ કે હું બ્લોગ જે ચાલુ કર્યા ને એના પછી હાલ બોલવાની અંદરથી નીકળતું નથી બોલવાનું. તો થોડો સપોર્ટ ચાલુ રાખજો. અત્યારે આ જે બ્લોગ બનાવું છું ને મારા ભાઈબંધની દુકાને આવીને બનાવું છું, એની ઓફિસે. અને હવે આજથી નિર્ણય કર્યો કે ગમે તે કરીશું, થોડું પણ વિડીયો આપણે બનાવીશું અને સપોર્ટ કરતા રહેજો. બાકી કેમ છો તમે બધા? અને સારી એવી કોઈ કોમેન્ટ આપી દેજો. ઘણા સમય પછી હું બ્લોગ બનાવું છું. તો ચલો, અત્યારે તો વાતો તો મારે ઘણી બધી તમને કરવી છે, પણ અત્યારે હાલ કરી નહીં શકું, કેમ કે મગજમાં વિચાર આવતા નથી. તો અત્યારે ભાઈબંધની ઓફિસે આવ્યો છું, એના જોડે થોડો બેસું, એના જોડે વાત કરું, પછી મળું તમને. તો ગાઈઝ, આ છે મારો મિત્ર જીગર. હાય કહી દે. હેલો. આપણો મિત્ર છે ભાઈ, આવી ગયો છે હાલ. એની ઓફિસે હું બેઠો હતો અને એ બહાર ગયો હતો. તો શું કહીશ ભાઈ, બે શબ્દો? બસ એટલું કહીશ કે ભાઈએ ફરીથી બ્લોગ ચાલુ કર્યા છે, તો તમે બને એટલો સપોર્ટ કરજો. બહુ સરસ બ્લોગ બનાવે છે ભાઈ, એટલે એટલું જ કહેવા માગું કે આવો સપોર્ટ કરતા રહેજો. તો ગાઈઝ, હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો અમે બે ભાઈ નીકળ્યા છે જમવા માટે. ચાલો જમવા. તો ગાઈઝ આવી જાઓ. ચલો જમવા માટે. ચાલો આવી જાઓ બધા જમવા. ચાલો. આ ટાઈપનો વ્યૂ છે એની ઓફિસથી બહાર. જો હવે આવી રીતે બંધ કરશે. આખી બંધ કરવાનું કે આટલું જ? આ ખુદ બંધ કરવાનું, ચોરી કરી જાય આપણે. એ વાત સાચી. ચલો નીકળીએ જમવા. એ જીગરના ઘેર જમવા ગયા હતા અને એને જમવાનું બનાવ્યું હતું આપણું ભાઈ. એના માટે ખૂબ ખૂબ આભાર ભાઈ, તમે અમારું જમવાનું બનાવ્યું. અને મારો જમી બમી અને એને થોડું ઓફિસનું કામ હતું આ બાજુ, તો આવ્યા અને જમીન જેવા આવતા એટલે રોનકી સાઈડ હતું, એટલે મેં કીધું જીગર કે જાઉં. મેં કીધું હાર હેડ, તારો થોડો ટાઈમ હોય તો એનું ઓફિસનું કામ હતું, તો આ બાજુ આવ્યા તો જીગર કહે તને લઈને જવું. અને હું ભાઈ ઘણા સમયથી આવ્યો નહોતો, તમને પણ બતાવીએ બધા, તમને પણ થોડું બતાવીએ. અને ઓની પહેલાં બી આ 1 વર્ષના પહેલાંના બ્લોગમાં મારી જોડે આવ્યો હતો ને આવી રીતે ચાલતો હતો અને રોણકી અવાજ હતું. તો ચલો અંદર જઈએ એટલે તમને બતાવું. ચલો હેડો. તો ગાઈઝ, આ છે સહસ્ત્રલિંગ તળાવ અને આ આખો પટ્ટો સહસ્ત્રલિંગ તળાવનો છે. અને પહેલી બાજુ આપણે રાણકી વાવ ચાલુ થાય છે, પણ અમારી જોડે એટલો બધો ટાઈમ નહોતો. અમે તો ખાલી જસ્ટ ફરવા માટે આવ્યા હતા, એટલા માટે અમે કોઈ ટિકિટ એવું લીધી નહીં. જો તમે જોઈ શકો છો આ રીતનું છે. ચાલતા આવ્યા હતા અને અમારા જીગરભાઈ થોડા થાક્યા છે, તે અમે બેઠા છે. અને અમે જ્યારે નાના હતા એટલે અમે નિશાળમાં ભણતા, અમારા પ્રાથમિકમાં ગામમાં, તો અમને આવી રીતે સાહેબો આ જગ્યાએ લઈને આવતા. એટલે અમે તો પ્રોપર અમારું હોમ ટાઉન છે, એટલે અમારા માટે તો કોઈ આવ્યું નવાઈનું નહીં. પણ આ તો શું, જ્યારે આ બાજુ આવવાનું થાય, રોજ તો થાય નહીં, પણ કોઈક દાડો યાદો આવી રીતે તાજા થઈ જાય. તો જીગર તું પણ આવેલો જ છે ને વગણ? ઘણી વાર આવ્યો. આપણે નાના હતા એટલે સાહેબો લઈને ના આવતા. પણ રોણકી વાવ એક બ્લોગ બનાવેલો જ છે. અને ખરેખર આ જગ્યાએ તમે ફરવા આવો એટલે તમને બહુ મજા આવી જાય. કેમ કે હોય કને એકલી લીલોતરી બહુ છે, બધી બાજુ એકદમ ગાર્ડન, બહુ બધી જૂની બધી. અહીંયા આ કહેવાય ને કે આખું બધું જૂનું હોય ને, પેલું રાજાના ટાઈમનું, એ બધું આ જગ્યાએ પાછળની સાઈડ છે. તો આવ્યા હતા, થોડું વાર ફર્યા અને જીગરભાઈ થાક્યા છે અને ગરમી છે, એટલે હું કીધું લાવો થોડો રેસ્ટ કરીએ, થોડી વાર પાછા બેસીશું, ફરીશું અને પાછા નીકળીશું કોમ પર. અને આજે મને થોડો ટાઈમ ફ્રી હતો એટલે મેં કીધું લાઈ જીગર જોડે ફરું. બાકી એ કામ કરે છે ને હું એ કામ કરું છું. કામ વગર તો કોઈ છૂટકો નહીં ભાઈ આ દુનિયામાં, બરાબર? પણ થોડી ટાઈમ મળે ને આપણે તો મિત્રો સાથે પડો મનાવી લેવાની. તો ભાઈ શું કહેવું તારું? સાચી વાત ભાઈ.
મને મળીને તો આમ આનંદ થઈ જાય ને. આનંદ ફૂલ આનંદ. મેં બ્લોગ જ્યારે ચાલુ કર્યો ને ત્યારે તારે એક અલગ પર્પઝથી બનાવવાનું ચાલુ કર્યું હતું, પણ આ મિત્ર મળે ને એટલે હું જે મારા અંદરથી કહેવાનું હતું ને એ હું ભૂલી ગયો. હવે ખબર નહીં, યાદ આવશે તો હું જણાય. ચલો તો ટાઈમ છે ઘણો. ઘણો ટાઈમ છે ને હવે હું બ્લોગ ચાલુ જ રાખીશ. તો ચલો થોડી વાર બેસીએ, બે મિત્રો વાતો કરીએ. ગાઈસ જીગરને અમે બે ત્યાં ગયા હતા રોણકી વાવ. એના પછી એને કોલ આવ્યો તો એ ઓફિસે ગયો અને એના પછી હું ઘરે આવ્યો. તો સવારે જ્યારે મેં બ્લોગ ચાલુ કર્યો હતો ત્યારે મારે થોડી વાત કરી હતી, પણ ખબર નહીં એક્સાઇટમેન્ટમાં હું કંઈ ના શક્યો કે શું હતું, મેં આટલી કડા બ્લોગ કેમ નહોતા બનાવ્યા, શું મુશ્કેલી હતી કે મુશ્કેલી નહોતી. તો 1 વર્ષ પહેલાં મેં મોબાઈલ નવો લીધો હતો અને મને વિડીયોનો બહુ શોખ હતો. તો નવો જેવો ફોન લાવ્યો પછી મેં વિડીયો ચાલુ કર્યા પછી એક બીજો ફોન હું યુઝ કરતો હતો. મારી જોડે ગાડી હતી, ગાડીમાં હું કામ કરું, તમને બધાને ખબર જ હશે. તો કામ કરતો હતો ને પછી એવામાં થોડી વાર પછી 2-3 મહિના મેં વિડીયો બનાવ્યા. એના પછી મારા ભાઈનો ફોન એક તૂટી ગયો. તો મેં એને ફોન આપ્યો. એટલે પહેલાં હું એન્ડ્રોઈડમાં તો કામ થાય પણ આઈફોનમાં કામ થતું નહોતું. તો પછી ભાઈને મેં આઈફોન આપ્યો. એના પછી વિડીયો બનાવવાની કોઈ કોશિશ કરી નહીં, કેમ કે એ ફોન એ વાપરે અને પછી શું મને એવો ટાઈમ જ મળતો નહોતો. તો એના પછી ગાડી આપણે રાખીએ છીએ જોડે, તો ગાડીનો હપ્તો આવે એટલે કામની જગ્યાએ કામ હોય અને વિડીયોની જગ્યાએ વિડીયો હોય, તો પછી બિલકુલ મને ટાઈમ મળ્યો નહીં. તો મેં વિડીયો બંધ કરી દીધા. અને વિડીયો બનાવવાનો મને બહુ શોખ છે, શોખ રહેશે અને શોખ રાખીશ. પણ અમુક સમય એવો ચાલતો હોય તો આપણે બધું એડજસ્ટમેન્ટ કરવું પડે. તો બીજી વાત પણ કહી દઉં કે અમે આની પહેલાં રહેતા હતા અમદાવાદ, અને અમદાવાદ બહુ સારી સિટી હતી અમારી માટે. અને અત્યારે અમે આવી ગયા છે અમારા હોમટાઉન એટલે કે પાટણ શહેરમાં. તો હવે આપણે બ્લોગ ચાલુ કરી દઈશું, તમારે સપોર્ટ કરવાનો છે. અને એ સમયે શું હતું કે મોબાઈલ મારી જોડે હતો નહીં, પછી ભાઈને આપ્યો. એના પછી તો હું કામ જ કરી ગયો. અને વચ્ચે કોઈ દિવસ ટાઈમ મળતો હતો તો હું બ્લોગ બનાવતો હતો, નાખતો હતો. પણ એ ભાઈના ફોનથી જ એ વાપરતો હતો, પણ હું વિડીયો શૂટ કરતો હતો અને એડિટિંગ કરીને પાછો અપલોડ કરી દેતો હતો. પણ હવે મને એક વિચાર આવ્યો કે હવે શું આપણે ડેઈલીની જે રૂટિન આપણી લાઈફ હોય એ વિડીયોમાં આપણે બતાવવાની અને શેર કરવાની, તમારા બધાને જોવાની છે અને મને સપોર્ટ કરવાનો છે. તો કોઈ બી કાર્ય તમે કરો ને તો તમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે, પણ જો તમે હિંમત હારી જો ને તો એ નકામું પડે. હું તો એવો વ્યક્તિ હું ભાઈ હિંમત હારવાવાળો છું નહીં. અને અત્યારે જોવા જઈએ ને તો ભાઈ સ્પેશિયલી હાલ વ્લોગ મેં બંધ કર્યા ને ત્યારથી આમ એવું થઈ ગયું, પહેલાં હું પબ્લિકની સામે વિડીયો બનાવતો હતો, અત્યારે સ્પેશિયલ આ વ્લોગ શૂટ કરવા માટે તેમાં બહાર આવવું પડ્યું. મમ્મીને કહું આવું, એમને ઘરવાળાને હજી ચાલુ નહીં, ખબર નહીં કે મેં બ્લોગ ચાલુ કર્યા, વિડીયો ચાલુ કર્યા. તો સ્પેશિયલ બહાર આવ્યો છું અને કાચ બી હાલ બંધ કરી દીધા. મને ગરમી બી લાગે અને હું શું કામ કરું છું શું નહીં એ બધું હવે તમને હું બ્લોગ ચાલુ કરે નવેસરથી, મતલબ રૂટિન હવે જ્યારે બી નેક્સ્ટ બ્લોગ બનાવે એટલે બધું જ તમને કહે. અને એની એ જ પ્રોસેસ ડેલીની હશે. થોડું તમને મારું ઘરનું બતાવીશ, થોડું મારું કામ બતાવે. કોઈક વાર આપણે ફરવા જઈશું તો એનો બ્લોગ બનાવીશું. ટૂંકમાં ઇન શોર્ટ આપણે બધી રીતે વિડીયો ચાલુ કરીશું. બસ તમારે સપોર્ટ કરવાનો છે. અને કોઈ નવા વ્યક્તિ જોતા હોય જેમ કે પાટણ શહેરથી તો પણ કહેજો, કોમેન્ટ કરજો અને આપણને સપોર્ટ કરવાનો છે. તો અત્યારે તો હું બહાર આવ્યો હતો અને ગાડીમાં સીએનજી પણ નખાવાનું છે તો એ બી નખાવી દઉં. અને અમદાવાદ સિટી બહુ મસ્ત હતી ભાઈ, પણ શું મમ્મીને ઘણા બધા અવર જવર બહુ વધી જતું હતું અને બહુ તકલીફ પડતી. આપણે ગાઈ મમ્મી ચોક જાય ને એટલે ફાવતું નહીં ભાઈ, 2 દિવસ ને 3 દિવસ રહેવાનું થાય ને. અત્યારે શું હવે પાટણમાં આપણે રહીએ છીએ, આપણે કામ બામ તો કરીએ છીએ, કામ વગર તો કોઈ છૂટકો નહીં. એટલે એવું તો વિચારવાનું નહીં, તકલીફ લેવાની નહીં. આપણે તકલીફ આપણે જેટલી લઈએ એટલે આપણને જ તકલીફ સમજી લો. તો ચલો હવે નવેસરથી આપણે ચાલુ કર્યું. ઘણી બધી તકલીફોનો સામનો કર્યો ભાઈ, નહીં એવું નહીં, અને હાલે કરું જ છું. પણ કહેવાય ને કે ભાઈ તમે જેટલી તકલીફોનો સામનો કરશો ને એટલું તમારા માટે જ સારું છે, બરાબર. તો ભવિષ્યમાં બેઠે બેઠે તો કોઈ મળવાનું નહીં, બરાબર.
તો ચલો હવે ગાઈઝ નવેસરથી હું બ્લોગ ચાલુ કરી દઈએ અને સપોર્ટ કરતા રહેજો. બાકી બીજું તો શું કહું, તો આજે લગભગ નહીં તો મેં ઓછામાં ઓછા આમ કન્ટિન્યુ તો જોવાનું તો મેં લગભગ 8-1 મહિનાથી બ્લોગ બંધ જ કરી દીધા. પણ પછી શું થયું કે હવે આગળની પ્રોસેસ હું જે એ બીજા બ્લોગમાં બનાવી અને તમને કહે. પણ આ તો મારે તમને થોડી વાત કરવી હતી એટલા માટે હું સ્પેશિયલ આવ્યો છું આ બ્લોગ શૂટ કરવા. તો બરાબર, તો કાલથી આપણે ગમે ત્યારે કાલથી એટલે ડેલી વ્લોગ તો જો પોસિબલ હશે તો કરે, બાકી વ્લોગ ઓતરા દિવસે તો આવી જ જશે. તમારે ખાલી સપોર્ટ કરવાનો છે, બરાબર. તો ચલો ગાઈઝ, હવે હું જઉં છું ઘરે અને આજનો વ્લોગ હું એડ કરી અને નાખી દઈશ. જોઉં છું તમે લોકો કેટલા પ્રેમ કરો છો અને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.